ભારત દેશ એ નારી શક્તિ પ્રધાન દેશ છે. આ દેશની અંદર ગાયને માતા કીધી, ધરતીને માતા કીધી, નદીઓને માતા કીધી અને જન્મ દેનારી એ જનેતા અને જનેતાથી પણ ઉપર માં જગદંબા જો કુળદેવી હોય તો એને પૂજનારો એક પ્રદેશ એટલે આપણું ગુજરાત. કે જનની જણતું ભગત જણ કા દાતાર કા શૂર, નહીતર રહેતું વાંજણી માડી મતરે ગુમાવીશ નૂર. કે શુરવીર, દાતાર અને ભગત કોઈ દી બને નહીં, એ તો જન્મ લે. અને જન્મ દેનારી જનેતાની જ્યારે વાત કરતી હોય ત્યારે, કે આર્યવર્તની ભારતની નારી જ્યારે મર્દાનગીની વાત કરતી હોય ત્યારે, કે કા તો મરજો કા મારજો, કા તો મરજો કા મારજો, પણ પીઠે જો દેત લગામ, મારી સૈયરો મને મેણા મારશે, કે આ તો કાયર નરની નાર. કંઠારણ में जाय के मत ढूंढो कोई साथ, कंठारण में जाय के मत ढूंढो कोई साथ, तारी हाथे खाली त्रण, एक हૈયું, બીજી કટાર અને ત્રીજી તલવાર. તમારી જોડે જો પૈસા વધી જાય તો પૈસા મૂકવા માટે બેંક છે. તમારી જોડે એક સમય જો દાગીના વધી જાય તો દાગીના મૂકવા માટેના ખાનાઓ છે, પણ હૃદયના ઊંડણમાં પડેલી વાતો મૂકવા માટેની કોઈ જગ્યા નથી. ત્યારે કે તમારા કુટુંબની અંદર, તમારા પરિવારની અંદર જો તમારા ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેતું હોય તો વિચાર કરજો કે ઘરની માલિકોર કોઈ સ્ત્રી સહન કરે છે. એ તમારી દીકરી હોઈ શકે, એ તમારી બેન હોઈ શકે, એ તમારી માતા હોઈ શકે, કે પછી તમારી પત્ની હોઈ શકે. જ્યારે જ્યારે જગતમાં સ્ત્રીએ સહન કર્યું છે ને ત્યારે જગતમાં શાંતિ સ્થપાય છે. આ જગતની અંદર જેટલું માતા સીતાએ સહન કર્યું એટલે રામે સહન નથી કર્યું. આ જગતની અંદર જેટલું તારામતીએ ભોગવ્યું છે એટલું રાજા હરિશ્ચંદ્રે નથી ભોગવ્યું. પુત્રનું માથું ખાંડવીને આમ દઈ દેવું શગાળશાની વાત નહીં. એ તો રાણી ચંગાવતી એમ બોલ્યા કે હું આના પગલા પારખી ગઈ છું.